હેલો વિદ્યાર્થી મિત્રો, ગણેશ વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે। ધોરણ 3ની ગુજરાતીની સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 4 લઈને આવી ગયા છીએ અમે પાછળ। તેવો છે પાઠનું નામ પ્રશ્ન નંબર 1, હું બનાવું। નીચેના આપેલી ખાલી જગ્યાઓ મનગમતા રંગો વડે અંગૂઠાની છાપ પાડો। તે છાપને વિવિધ ચિત્રો બનાવી તેના નામ આપો। તો અહીંયા તમારે ચિત્ર દોરી નાખવાનું છે અને છે તમે સુધારેલ ફકરો, અહીંયા ઉપર ફકરો છે એ સુધારેલો લખવાનો છે। તો બિલ્લુ મારા મિત્ર છે, તેના પાસે એક બિલાડી છે, તેનું નામ મિની। બિલ્લાને મિની બહુ જ ગમે। મિનીને પણ બિલ્લુની સાથે રમવાની મજા પડે છે। મિની તોફાન પણ કોઈ વાર દાદીજી ખીજાય। નીચે પ્રશ્ન જોઈએ, મને ઓળખો। તેમાં પહેલો પ્રશ્ન છે વાડે વાડે લોહીના ટીપા। તો એમાં આવે છે સરોઠી। 2 પગવાળું પ્રાણી તો માણસ। સીસરી તળાવડી ને સીસરી પાણી ન રહે તે પછી તો હથેલી। મોં ડાળું પણ કરું અંજવાળું તો દિવાળી સળી। પ્રશ્ન 5, કાળી મોટી નેળ નિહાળી લડે પણ તૂટે નહીં તો વાળ આવે। એક જનાવર એવું પૂછડે પાણી પીતું તે દીવાની વાટ આવે। 32 ભાઈઓની એક બહેન તો જીભ આવે। હું લખું તેમાં નીચે ઉદાહરણ, ખટપટ તો નટખટ તો પટપટ તો ઝટપટ, ઝટપટ તો ખડબડ, ખડબડ તો સરસ, સરર સર એવું છે। નીચે ફરર તો કરર, સુખ સુખ તો ફૂક ફૂક તો રીમઝીમ તો ઝીલમિલ ને ખળખળ તો ઝળહળ। હું હસાવું તેમાં જોક્સી। પ્રશ્ન નંબર 8, હું સાંભળીને લખું તેમાં છે ટીવી જોતા જોતા કે રેડિયો વાતચીત સાંભળીને સાંભળતા તમે સાંભળેલા શબ્દ અહીં લખો। તો તેમાં આવે છે માણસ, હાથી, ડ્રાઈવર, બાળક, ડૉક્ટર, સરકાર, સજા, મજા, મનોરંજન, સસલું, ચોકલેટ, આનંદ, કપડાં વગેરે આવે। અહીંયા આપણો પાઠ પૂરો થાય છે। તમને આ પાઠ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કરો અને તમારું નામ કોમેન્ટમાં લખી આપો। ગમે તો લાઈક સબસ્ક્રાઈબ દોનો દબા દેના। ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો।